જંગલેશ્વર ડિમોલેશન ખર્ચના મુદ્દે મોટો ખુલાસો થયો છે। સંદેશ ન્યૂઝ પર વધુ એક મોટો ખુલાસો, જેમાં ડિમોલેશનની વિડીયોગ્રાફીના ખર્ચ મુદ્દે આ ખુલાસો થયો છે। વિડીયોગ્રાફી કોન્ટ્રાક્ટરે કરી અને લાખોની કમાણી કરી હતી। કોર્પોરેશન પાસેથી કેમેરામેન દીઠ 8,000 વસૂલ કર્યા હતા। એક કેમેરામેનને માત્ર 2,000ની ચૂકવણી કરવામાં આવી છે, ત્યારે કેમેરામેન દીઠ કોન્ટ્રાક્ટરે 6,000ની કમાણી કરી, જો કે બિલ 8,000નું છે। ડિમોલેશનમાં 305 કેમેરામેનનો ઉપયોગ થયો હતો અને 24,40,000માં વિડીયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ અહીંયા 18,30,000ની કમાણી સીધી જ કોન્ટ્રાક્ટરે કરી છે। કેમેરામેન્સને માત્ર 6,00,000 અને 10,000 જ ચૂકવવામાં આવ્યા છે। વિડીયોગ્રાફી કોન્ટ્રાક્ટને લઈને અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે કે આખરે માત્ર 6,00,000 ચૂકવવામાં આવ્યા અને બિલ 24,00,000નું કરવામાં આવ્યું, એટલે કે 18,00,000 સીધા કોન્ટ્રાક્ટરે પોતાના ખિસ્સામાં નાખ્યા છે। અહીંયા રાજકોટનું ડિમોલેશન કરવામાં આવ્યું કે પછી અધિકારીઓને ફાયદા કરવા માટે કહેવાય કે લોકોને ત્યાં હટાવવામાં આવ્યા, આખું એક નાટક કરવામાં આવ્યું તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે ખાવા પીવાનું, ખાણીપીણીનું બિલ હોય, પાણીનું બિલ હોય, ત્યારબાદ જે ભોજનમાં મિષ્ટાન, એક બાજુ લોકો રોકકડ કરી રહ્યા હતા, લોકોના ઘર તૂટી રહ્યા હતા, દબાણો હટી રહ્યા હતા, અને બીજી તરફ અધિકારીઓ જે છે તે કાજુ કતરી ખાઈ રહ્યા હતા, અને હવે આ કેમેરામેનના બિલમાં પણ ખાઈકી કરવામાં આવી। તો જંગલેશ્વર ડિમોલેશન વિડીયોગ્રાફી બિલનો જે આખો મુદ્દો છે, તેમાં કોન્ટ્રાક્ટર હિતેશ ભાયાણી પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે। તેમણે કહ્યું કે તેમણે વિડીયો બનાવી ભાયાણી પોતાનો બચાવ કરી રહ્યા છે। કોર્ટની ગાઈડલાઈન મુજબ જ આ તમામ વસ્તુ કરી છે તેવું કહી રહ્યા છે। વિડીયોગ્રાફી જે છે તે અત્યારે અમારા ખર્ચે કરવામાં આવી છે તેવું તેમણે કહ્યું છે। મહાનગરપાલિકા સામે વિડીયોગ્રાફીનું બિલ મૂક્યું છે। વિડીયોગ્રાફી માટે મેં 25 લાખની લોન લીધી છે તેવું ભાયાણી કહી રહ્યા છે। કલાકના આધારે કામગીરીનો ચાર્જ પણ તેમણે વસૂલ કર્યો છે। અમારો કુલ ખર્ચ થયો છે 24 લાખ રૂપિયા, અને ભાયાણીનું કહેવું છે કે મને કોઈએ પૈસા હજુ સુધી આપ્યા જ નથી। રાજકોટમાંથી એક પણ વિડીયોગ્રાફર મળેલ નહીં। અમારા બહારગામથી 50 વિડીયોગ્રાફરો મારા ખર્ચે મંગાવેલા, એને ત્યાં રહેવાનું, ખાવાનું, પીવાનું બધી વ્યવસ્થા મેં કરી દીધેલી। એમાંથી મેં 45 વિડીયોગ્રાફરો ચડાવેલા, 45 વિડીયોગ્રાફરોનું મેં બિલ મૂકેલું છે। જ્યારે પણ આજે મેં ડિમોલેશનની કામગીરી કરેલી ત્યારે વિડીયોગ્રાફરોને ચૂકવવા માટે પણ મારે પોતાને મારો ફ્લેટ ગીરવે મૂકી અને 25 લાખ રૂપિયાની મેં લોન લીધેલી છે, જેના હપ્તા આજ સુધી ભરું છું। આ પૈસા મને એપ્રિલ કે મે મહિનામાં મને મળેલા છે। એપ્રિલના સ્ટાર્ટિંગમાં, એપ્રિલના એન્ડમાં મૂકેલા છે। આજ દી સુધી હજી સુધી કોઈ પૈસા હું બેંકમાં ભરો છોડવાનો ટાઈમ નથી મળ્યો મને કે હું લોન પૂરી કરી શકું। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ભલે વિડીયો બનાવીને પોતે હિતેશ ભાયાણી એવું કહેતા હોય કે મેં 25 લાખની લોન લીધી છે, પણ એમને એવી તો કેવી ગરજ હતી કે વિડીયોગ્રાફી કરાવી, કોર્ટ પ્રમાણે કર્યું? દરેક વસ્તુ જ્યારે ડિમોલેશન થવાનું હોય ત્યારે આખો પ્લાનિંગ સાથે, આયોજન સાથે કરવામાં આવે છે કે કેટલો ખર્ચ થશે, ખાવા પીવાનું ક્યાંથી આવશે, કેટલા લોકો રોકાશે, વિડીયોગ્રાફી થશે તો કેમેરામેન કેટલા આવશે, આ બધું આખું નાટક કરવામાં આવ્યું હોય ખાઈકી કરવા માટે, ખિસ્સા ભરવા માટે તેવું લાગી રહ્યું છે। બિલકુલ પ્રીતિ, જંગલેશ્વરનું ડિમોલેશન થયું તે કોઈ એક દિવસ કે પછી એક અઠવાડિયા પહેલાનું પ્લાનિંગ નહોતું। કોર્પોરેશનનું તંત્ર આ માટે છેલ્લા 3 મહિનાથી મહેનત કરતું હતું, 3 મહિનાથી પ્લાનિંગ કરતું હતું। બકાયદા આ માટે 7 ઝોન બનાવવામાં આવ્યા હતા। દરેક ઝોનની અંદર ક્લાસ 1 અધિકારી છે તેને જવાબદારી સોંપવામાં આવી હતી, અને ત્યારબાદ તેમની નીચે આખી ટીમ તૈયાર કરવામાં આવી હતી। આ આટલું મોટું પ્લાનિંગ, 1350 જેટલા ગેરકાયદે બાંધકામો તોડવાના હોય તો કોઈ એક દિવસ કે એક અઠવાડિયાની મહેનત નહોતી। એ જ પ્રકારે જ્યારે વેન્ડરો હાયર કરવાના હોય, ચાહે તે ખાણીપીણીના હોય, મજૂર હોય, વિડીયોગ્રાફી હોય કે મંડપ સર્વિસ હોય, આ તમામ વસ્તુઓ માટે પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી હતું। વિડીયોગ્રાફરના બિલની વાત કરવામાં આવે તો વિડીયોગ્રાફરને એટલા માટે ગરજ હતી કારણ કે કોર્પોરેશન પાસેથી તેમને પ્રતિ વ્યક્તિ 8,000 રૂપિયા જેટલો તોતિંગ જે ભાડું છે વિડીયોગ્રાફર દીઠ એ મળવાનું હતું, અને એટલા માટે તેનું બિલ 24 લાખે પહોંચ્યું છે। રાજકોટની અંદર સામાન્ય બજારની અંદર કોઈ કેમેરામેન કેમેરાની સાથે કોઈ વિડીયો શૂટિંગ કરવા માટે એક દિવસ માટે આવે તો એનો મેક્સિમમ ચાર્જ 4,000 રૂપિયા જેટલો થતો હોય છે। સામાન્ય દિવસોની અંદર એ
ચાર્જ 3000 હોય છે, પરંતુ જો ઇમરજન્સી હોય તો 1000 રૂપિયા વધારે, એટલે પ્રતિ વ્યક્તિ વિડીયોગ્રાફર દીઠ 4000 રૂપિયાનો ખર્ચ થતો હોય છે. અહીંયા 8000 રૂપિયા પ્રતિ વ્યક્તિ દીઠ બિલ છે તે બનાવવામાં આવ્યું છે. એટલે જે વિડીયોગ્રાફર છે બાલાજી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી વાળા હિતેશભાઈ, એમને પ્રતિ વ્યક્તિ 4000 રૂપિયાનો ફાયદો સીધો થયો છે, અને એ પણ બેઠા બેઠા થયો છે. એટલા માટે જેમને તાત્કાલિક અસરથી તેમનું કામ જે રેટ કોન્ટ્રાક્ટ હતું એ પૂરા પાડવા માટેની તેમને હામી આપી, એટલે સીધો ફાયદો કહી શકાય છે કે 40 થી 45% જેટલો ફાયદો છે એ બાલાજી વાળા હિતેશભાઈને થયો છે. આ જ પ્રકારે ખાણીપીણીની વાત કરી દઈએ તો 27 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે, જેમાં કાજુ કતરીની વાત છે, પત્રકારો પર ઢોળવાની વાત છે, પરંતુ આખે આખું તમે બિલ જુઓ તો બજારમાંથી જો કોઈ કોન્ટ્રાક્ટ કેટરર્સ વાળાને સોંપવામાં આવે તો એમાં પણ 50% જેટલો ફાયદો થઈ શકે તેમ હતો. મંડપ સર્વિસની અંદર પણ તોતિંગ બિલ છે, પાણીની બોટલ છે એ પણ ડબલ કરતા વધારે ચૂકવવામાં આવી છે. એટલે તમામ બિલને લઈને વિપક્ષો છે તે સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ સત્તાધીશો છે એ સવાલથી બચી રહ્યા છે. બિલકુલ મયુર, ઘણા બધા સવાલો અહીંયા ઉઠી રહ્યા છે, સવાલોથી બચી રહ્યા છે, પરંતુ આપ જ્યારે આ ડિમોલેશન થયું અને ત્યારબાદ અત્યારે અલગ અલગ બિલ જ્યારે રજૂ કરવામાં આવી રહ્યા છે, બિલના આપ સાક્ષી છો. આપણે જાણીએ છીએ 27 લાખનું ખાણીપીણીનું બિલ થયું છે, 12 લાખનું પાણીનું બિલ થયું છે, ત્યારબાદ પત્રકારો ઉપર કાજુ કતરીનું બિલ પણ ઢોળવામાં આવ્યું છે, અને હવે આ વિડીયોગ્રાફીનું બિલ આવ્યું છે. આ આખું મહા ડિમોલેશન, જેને અત્યારે મહાકૌભાંડ કહી શકાય, આ મહાકૌભાંડમાં કેટલા કરોડની ખરેખર ખાયકી કરવામાં આવી? બિલકુલ, સમગ્ર મામલે સ્ટેન્ડિંગ ચેરમેને આ મામલે નિવેદન આપ્યું હતું સંદેશ ન્યૂઝ સમક્ષ કે આખા મામલાને લઈને સોમવારે જ્યારે કોર્પોરેશન ખુલશે ત્યારે તેઓ અધિકારીઓ છે તેનો ખુલાસો પૂછશે. એટલું જ નહીં, પરંતુ સાથે સાથે અધિકારીઓ પાસેથી સમગ્ર વિગતો મંગાવશે, કારણ કે 3 દિવસની રજા આવી ગઈ છે. આજે તેઓ અધિકારીઓને બોલાવી રહ્યા છે અને જરૂર જણાશે તો તપાસની વાત છે તે તેમને કરી છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે અવળા મોટા આયોજનને લઈને કોઈ પૂર્વ તૈયારી વગર પૂર્વ પદાધિકારીઓ અને વર્તમાન અધિકારીઓ જે કે આખે આખું ડિમોલેશન હાથ ધર્યું હતું તે આખે આખો સવાલની અંદર છે, કારણ કે તોતિંગ બિલ છે તે મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં, પરંતુ જો અગાઉથી પ્લાનિંગ હોય તો આ તમામના રેટ છે એ ઘટાડી શકાય હોત, કોર્પોરેશનની તિજોરી છે તેને ઓછો ખર્ચ થયો હોત, એ પ્રકારનું પ્લાનિંગ થઈ શક્યું હોત. પરંતુ આમાં ગંભીર કહી શકાય તેવી બેદરકારી છે સામે આવી છે, અને આના માટે જે કોઈ પણ જવાબદાર હોય એની સામે જો પગલાં લેવામાં આવે તો ચોક્કસ આખે આખો મામલો છે એ દૂધનું દૂધ ને પાણીના પાણીનો થઈ શકે છે. બિલકુલ, કે કોર્પોરેશન આજે ખુલી ચૂકી છે, અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવશે. વધુ અપડેટ માટે મયુર આપના સંપર્કમાં રહીશું. કરોડોનું અહીંયા કૌભાંડ કરવામાં આવ્યું છે અને ખાયકી કરવામાં આવી છે. અલગ અલગ અધિકારીઓને, કોન્ટ્રાક્ટરને કેટલો ફાયદો થયો છે તે ખરેખર સાચા બિલ મૂકવામાં આવશે ત્યારે જ ખ્યાલ આવશે. મહા ડિમોલેશન કરવામાં આવ્યું તેમાં કેમેરામેન દીઠ જો 305 કેમેરાનો ઉપયોગ થયો હોય અને એમાં કેમેરામેન દીઠ એક કેમેરામેન દીઠ 6000ની કહેવાય કે કૌભાંડ આચરવામાં આવ્યું છે, કારણ કે કેમેરામેનને 2000 જ આપવામાં આવ્યા છે. તો આખરે આ કોન્ટ્રાક્ટર જે કહી રહ્યો છે કે મેં 25 લાખની લોન લીધી છે, એ લોનના પુરાવા લેવાની પણ જરૂર છે કે આખરે શા માટે પહેલા પોતે ખર્ચ કરી રહ્યો છે, એને કશુંક તો ફાયદો થતો હશે ને. જો એણે 24,80,000ની ચૂકવણી કરી હોય, 25 લાખની લોન લીધી હોય, તો એને કેટલો ફાયદો થયો? ક્યાંથી એ કેમેરામેન લાવ્યો હતો? કેમેરામેનને કોઈ બિલ આપવામાં આવ્યું હતું કે નહીં? એ તમામ બિલોની તપાસ થવી એટલા માટે જરૂરી છે, કારણ કે આ મહા ડિમોલેશન એક બાજુ લોકોના મકાનો તૂટી રહ્યા હતા અને બીજી બાજુ અધિકારીઓને રસ હતો, કોન્ટ્રાક્ટરોને રસ હતો પોતાની લાલચનો અને પોતાના ખિસ્સા ભરવાનો.